મિત્રો, આજે એવી બાબત સામે આવી છે કે જેનો ઘટસ્ફોટ કરવો ખૂબ જ જરૂરી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે બોરસદ જિલ્લો આણંદના એક પીઆઈ છે અને એ પીઆઈનું નામ છે રાજુભાઈ મોઢવા. બેને લેખિતમાં અરજી કરી છે પૂર્વ કચ્છના એસપી શ્રીને સંબોધીને, અને એસપી શ્રીનો સિક્કો પણ આ અરજીમાં લાગેલો છે અને આ અરજીના અનુસંધાને અત્યારે અમે કવરેજ લઈ રહ્યા છીએ. મિત્રો, ખૂબ જ ગંભીર ઘટના છે અને આ ગંભીર ઘટના લોકો સમક્ષ પહોંચે અને ખાસ કરી આપણા ગૃહમંત્રી કહી શકાય હર્ષભાઈ સંઘવી, જે થોડાક દિવસ પહેલાં જ એક બેનને એમની ઓફિસે બોલાવી અને કહેતા હતા લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી, અમે બેઠા છીએ. ખાખીની અંદર જ અમુક લુખ્ખા શખ્સો બેઠા હોય તો હર્ષ સંઘવી આ બાબતને કઈ રીતે જોશે? હવે આ બેન દ્વારા જે લેખિત ફરિયાદ કરવામાં આવી છે એસપી શ્રીને સંબોધીને, તમે મિત્રો આ આખી સ્ટોરી વાંચશો એટલે તમારા રૂવાટા ઊભા થઈ જશે. એવા પ્રકારની આ સ્ટોરી છે. ખાસ કરી શું મુદ્દાઓ ઉપર અત્યારે બેનની અત્યારે જે આટલા મોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે રાજુભાઈ મોઢવા પીઆઈ ઉપર, શું છે હકીકત આપણે જાણી. બેન, શું આખી વિગત હતી અને તમારા સાથે શું ઘટના બની છે? મારી બેનના બોરસદમાં લગ્ન થયા હતા, લવ મેરેજ. એ બી સામેવાળા વ્યક્તિએ ખોટું બોલીને કરેલા હતા કે હું હિન્દુ છોકરો છું. એવી રીતના લગ્ન થયા પછી ખબર પડી કે મોમેડિયન છોકરો હોય. પછી એમની બેબી થઈ ગઈ, વેમસક ફૂલ હતા અને ઘરમાં મારકૂટ થવાનું ચાલુ થયું. એટલે મેં મારા ભાઈને વાત કરી, એટલે મારો ભાઈ ત્યાં આગળ લેવા ગયો. બોરસદમાં મારો ભાઈ ત્યાં આગળ લેવા ગયો એટલે મારો ભાઈ ત્યાંથી લઈ આવ્યો મારી બેનને લેવા. એટલે મારી બેન આવી ગઈ અહીંયા આગળ, તો ત્યાંથી કાંઈ લીખાપડી કરી હશે ત્યાં આગળ ઓલા આપણે કે ને રાજી ખુશી કે અમે છોકરીને એમના ઘરે મૂકી દઈએ, એવી રીતના વાતચીત કરીને મારી બેનને મૂકી દીધી મારી પાસે. હું મારી પાસે મારી બેનને રાખીને બેઠી હતી. પછી મેં કીધું હાલો, બેબી એ નાની, એનું ભવિષ્ય આખું પાછળ હે બે મા દીકરીનું. તો હું મામલતદારમાં ગઈ એને ડોક્યુમેન્ટ ચેન્જ કરાવવા. તો ત્યાં આગળ ડિવોર્સ કાગળ માંગ્યા કે ડિવોર્સ ભાઈ આ ડિવોર્સ કાગળ આપો. એટલે મેં મારા ભાઈને વાત કરી કે ભાઈ આમાં ડિવોર્સ કાગળ જોઈશે બેબીનું નામ ચેન્જ કરવા માટે થઈને. તો મારા ભાઈએ કીધું કે ડિવોર્સની કાંઈ જરૂર નથી, અને પીઆઈ સાહેબે કીધું હતું કે આમાં ડિવોર્સની કાંઈ જરૂર નથી, લગ્ન કાંઈ માયને રાખતા નથી આપણે ને. એ કે એવી રીતના વાતચીત કરી. એટલે પછી મારો ભાઈ પીઆઈ સાહેબને વાત કરી, તો પીઆઈ સાહેબે કીધું હશે કે તારી બેનને કે મને ફોન કરે. એટલે મારા ભાઈ મને નંબર આપ્યા પીઆઈ સાહેબના. એટલે મેં એને ડાયરેક્ટ સિમ્પલ કોલ કર્યો, તો મારો ફોન ના ઉપાડ્યો એમને ડાયરેક્ટ વિડીયો કોલ મને કર્યો. વિડીયો કોલ કરીને પહેલાં પ્રેમથી વાત કરી. પ્રેમથી એટલે મતલબ શેના માટે ડિવોર્સ જોવે છે? એટલે મેં કહ્યું સાહેબ ડોક્યુમેન્ટ ચેન્જ કરવા માટે. અરે તું શું ડરે હે? આપણે શું પૈસા લીધા? ડાયરેક્ટ એવા શબ્દોના પ્રયોગ કર્યા એને. અને કેમ કાંઈ બોલતી ને? એટલે મેં સાહેબ તમે વાત કરો હો ને એટલે હું પ્રેમથી તમારી વાત સાંભળું, હું તમને જવાબ આપું, પણ તમે વાત પૂરી કરી લો તમારી, પછી તમને જવાબ આપું ને. મેં કીધું એમ કરીને વાત કરી. એટલે પહેલાં એ પછી પ્રેમથી મતલબ વાત કરવા માંડ્યું. ના ડિવોર્સની જરૂર નથી, કહી દેવાનું કે આપણે લિવિંગમાં હતા ને બેબી થઈ ગઈ. મેં કીધું અરે એમના મુસલમાન સમાજમાં એમને નિકાહ કરેલા હે, એના રજિસ્ટરમાં નામ ચડેલું હોય, એવી રીતના કેમ કહી દેવાનું? કાલ સવારે મારી બેનના લગ્ન થશે, કાલ સવારે હક દાવો કરીને ઊભો રહી જાય ત્યાં આગળ છોકરો કે મારી ઘરવાળીને મારી છોકરી છે, તો ભવિષ્ય તો આખું ખરાબ. એટલે મેં જે સારી વાત હતી ને સાચી વાત હતી એ મેં વાત કરી. એટલે એને શું કર્યું, ડાયરેક્ટ વાત બધી ફરાવી નાખી. એટલે ડાયરેક્ટ પછી કે ખમ તને આરામથી હું ફોન કરું રૂમે જઈને. મેં તું કોઈ વાંધો નહીં. એટલે પાછો એને વિડીયો કોલ મને કર્યો કે આપણે કાંઈ ડિવોર્સના કાગળની આમાં જરૂર નથી, આ લગ્ન કાંઈ માયને આપણે રાખતા નથી હિન્દુ સમાજમાં, આમ તેમ, અને આમાં કાંઈ કોઈ વસ્તુને આપણને ડિવોર્સની જરૂર નથી. તું ટેન્શન ના લઈ કે બધા ડોક્યુમેન્ટ હું ચેન્જ કરાવી નાખીશ. કે મારે અહીંયા સ્વામી હે કે પોલીસ સ્ટેશનમાં હું ચેન્જ કરાવી નાખીશ. 2 દી પછી મને કોલ કરી કે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. મેં તું ઠીક. એના પછી મેં 2 દિવસ પછી એમને ફોન કર્યો કે સાહેબ તમે કાંઈ વાતચીત કરી? એટલે મને કે ખમી કે રૂમે જઈને આરામથી તારાથી વાત કરું. એ કે એટલે 2 કોલ રેકોર્ડિંગ મેં નથી કર્યા એમના. અને પછી ડાયરેક્ટ ફોન એનો આવ્યો ને, એટલે રાતના મને ફોન આવ્યો 9-10 વાગે. એટલે ડાયરેક્ટ કે અરે તારી બેનને કહી દે નાનીને કે આટલી ટેન્શન લેવાની જરૂર નથી, ડોક્યુમેન્ટ ચેન્જ કરાવવા તો રમત વસ્તુ હોય, હું ચેન્જ કરાવી નાખીશ ડોક્યુમેન્ટ. એની બેન આવડી બધી રૂપાડી હે તો શું એના ડોક્યુમેન્ટ ચેન્જ નહીં થઈ જાય? કે એમ કરીને ગલત ટ્રેક એને પકડી. ગલત ટ્રેક પકડી એટલે એટલા હદ સુધી ગલત ગયો કે ન બોલવાના શબ્દો એ વ્યક્તિ એટલા હદ સુધી ગલત શબ્દો એના પ્રયોગ કર્યા એને, કે હું અત્યારે મતલબ બોલી નથી શકતી કે કયા શબ્દોના એને પ્રયોગ કર્યા. અને મેં બધું પ્રૂફ સબૂત આપી દીધું.
જી. આ લિખિતમાં અરજી આપી દીધી મેં, એના પેન ડ્રાઈવમાં જે મેં એના વિડીયો લીધા હતા જી. કોલ રેકોર્ડિંગના, એ મેં પોલીસ સ્ટેશનમાં આપી દીધા. જી પણ કોઈ વસ્તુનો આજ સુધી પોલીસ સ્ટેશનમાંથી નથી મને ફોન આવેલો કે નથી મને કોઈ નિવેદન માટે કે કોઈ વસ્તુનું કાંઈ કે ન તો કાંઈ નથી આમાં જી. કરેલું. જી. તો આમાં મારે હવે કરવું શું? જી મિત્રો, ખાસ કરી હમણાં જ આખા ગુજરાતમાં એક વિડીયો શેર કરવામાં આવ્યો હર્ષ સંઘવીનો. એક બેનને ઓફિસે બોલાવી અને એમ જો કહેતા હોય કે લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી, તો ત્યારે આવા પોલીસવાળા જે ખાખી પહેરીને લુખ્ખાઈગીરી કરે છે એના પ્રત્યે કોણ ધ્યાન દોરશે? ત્યારે હર્ષ સંઘવીને આ બાબતે ચોક્કસ પોતાને જ આખું તપાસ કરાવી, ઇન્કવાયરી બેસાડી કે ખરેખર આજે બોરસદનો જેને પીઆઈના જે પીઆઈની સત્તા ઉપર બેઠેલો હતો રાજુભાઈ મોઢવા, જે પીઆઈ બનીને આવી રીતે સ્ત્રીઓ શક્તિ, નારી શક્તિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આવું કોલ વિડીયો રેકોર્ડિંગમાં એમના તમે બધા સાબિતી, બધા પ્રૂફ તમે બધા પોલીસ સ્ટેશનમાં આપેલા? બધા આપી દીધા મેં પોલીસ સ્ટેશનમાં. કેટલો ટાઈમ થયો હશે? ટાઈમ થયો 11 તારીખને જ બધું આપી દીધું. એના 12 તારીખના પાછલી દિવસ પેન ડ્રાઈવ આપી હતી મેં. એના પછી તમારે કોઈ જાતનો કોઈ પોલીસ તરફથી કાંઈ ફોન જ નથી આવ્યો નિવેદન માટે કે કોઈ નહીં. મિત્રો, તમે આ અરજી કદાચ વાંચશો ને તો આમાં શું શબ્દો વાપર્યા છે, બેને અરજીમાં શબ્દ લખ્યા છે કે ઈ પોલીસવાળો વારંવાર બેનને વિડીયો કોલ કરતો હતો, હું આવીશ પણ તું આવી તો છે નહીં તો હું આવું, આપણે બંને હોટલમાં હાલશું, એવા શબ્દો વાપર્યા છે. હું તારા કપડાં ઉતારી ખૂબ એન્જોય કરાવીશ. પીઆઈ કક્ષાનો વ્યક્તિ આવા શબ્દ વાપરે છે બેનને વિડીયો કોલ કરીને. બેન, તમે આના પણ વિડીયો લીધેલા છે? હા લીધેલું. એનું સ્ક્રીન રેકોર્ડિંગ? હા લીધેલું મેં. અને કેટલી આપણે કહી શકાય એ પીઆઈ કક્ષાનો જે ખાખી પહેરેલો વ્યક્તિ આવી વાતો કરે છે કે ન શબ્દોના અત્યારે જે શબ્દ છે, જો કદાચ આ અરજી અને આ અરજીની તપાસ કરવામાં આવે તો ખાખીને કલંકિત કરતી આ અરજી છે અને ખૂબ જ આપણાથી જે શબ્દ છે એ વાંચી ન શકાય એવા બેને એના વિડીયો રેકોર્ડિંગ લીધેલા છે. બાકી આ આખો વિષય છે, એમને સાથે જે પણ નાઇન્સાફી થઈ હોય અને જો ધ્યાન દોરવામાં ના આવતું હોય તો આપણે અત્યારે કેના પાસે ન્યાયની અપેક્ષા રાખવી? શું કહેશો વિશેષમાં બેન, તમે અત્યારે હવે આ રીતનું જે બધું પીઆઈ દ્વારા તમારાથી આવા શબ્દોનો ઉપયોગ કરાયો છે, શું કહેશો વિશેષમાં ખાખીને લઈને શું કહેશો? ખાખીને લઈને હું એટલું જ કહીશ કે ખાખી પહેરીને એને કાયદાનું ભાન કેમ ના રહે? રક્ષકે કે ભક્ષકે ખાખીના વેશમાં આવું જ કરે. આજ ખાખી પહેરેલાને કોઈને આપણે જોઈએ ને તો આપણે એમ થાય કે મારી મા, બેન ને દીકરી સેફ હે, પણ આ ખાખી પહેરેલો જો કપડાં ઉતરાવતો હોય તો હવે સેફ માનવા કે ને? કેના ભરોસે મૂકવા તમારી બેન દીકરીને? કયા ફરિયાદને લઈને આપણે કેવું કે જ્યાં પોલીસ સ્ટેશનમાં જા પોલીસવાળા તમારા હારે હશે ને તો તમને કોઈ ટેન્શન નથી? કયા હદ સુધી આપણે આપણા બેન દીકરીનો પોલીસ સ્ટેશન મોકલીએ કે જાઓ તમને ન્યાય મળશે? આટલા હદ સુધી જો આ લોકો શિકાર કરવાના ફિરાતમાં ફરતા હોય તો આને કોઈ નોકરી કરવાનો કોઈ અધિકાર જ નથી ને? ખાખીથી રાજીનામા આપી દે. ખાખી પહેરીને જો આટલા હદ સુધી એને શોષણ જ કરવા બેન દીકરીના, તો પછી શોષણના જે ખુલ્લેઆમ કરે ને, ખાખીના ભેસમાં શું કામ કરે? સરકારની આડમાં રહીને શું કામ કરે કોઈ વસ્તુ? સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો અત્યારે હું તમારા ઉપર દબાણ કરવા માંગે એવું કાંઈ આવ્યું તું સાથે? કર્યું તું ને એને જરાક હું આમ મતલબ પ્રેમથી વાત ના કરું ને, હસી રમીને વાત કરવાની, આવું આમ મોં લટકાવીને વાત નહીં કરવાની. પીઆઈ હું તને ખબર નથી મારો ધબધબો કેટલો? અહીંયા આવીને પૂછી લેજે મારો ધબધબો કેટલો. એટલે તારા ધબધબાથી શું ડરી જવાની? રોટલો દેવા આવ્યો મારી ઘરે તું? તારો ધબધબો તારી કાળે રાખ. ઓમ તમે એમનાથી ક્યારે પણ મળેલા પણ નથી? મળેલી જ નથી હું ક્યારે. જ્યારે હોય ને તો વિડીયો કોલ કરીને ફટ કરીને મને એમ જ કે ક્યારે મળવા આવે છે, ક્યારે મળવા આવે? તું કોન્ડોમ લઈ આવીશ કે તું ગોળી ખાઈ લઈશ કે પછી કોન્ડોમ હું લઈ આવું? આવ તને હું ફૂલ એન્જોય કરાવીશ. એટલે શું એના માટે થઈને કોઈ બેન દીકરીઓ બેઠ્યું? એના માટે થઈને કોઈ કાયદા કાનૂન નીકળ્યા કે આ લોકો ખાખીના વેશો કરીને આટલા હદ સુધી જાય? પાછા રામ ભગવાનને વચમાં લે, હું તારા મેરેજ બી કરાવી દઈશ. રામ ભગવાન કેમ સબરી કેમ બોર ચાખીને રાખ્યા હતા? એટલે શું તું ચાખવા બેઠો ખાખીની વર્દી મંગમાં ગણે? તમારા મેરેજ કરાવી દઈશ એ કઈ રીતની એને વાત ઉપાડી હતી આખી? તારા ડિવોર્સ કેવી રીતના? મેં સાહેબ મારા ડિવોર્સના હે ને આજે 17-18 વર્ષ થઈ ગયા મારા ડિવોર્સને. મારા સમાજમાં જતા લગ્ન કર્યા પછી તે કેમ ન કર્યા? એટલે મેં કીધું કે મારે મેરેજમાં થાય ને કોઈ ભરોસો હે નહીં, જાત મહેનત જિંદાબાદ જિંદગી જીવાવાળી હું વ્યક્તિ હું, અને મને આ મેરેજ કાંઈ કરવા નથી, મને આ ઝંઝાટ ઝમેલામાં પડવું નથી. મેં કીધું મને આ કોઈ વસ્તુ કરવી જ નથી. મેં કીધું હું બરાબર જ છું મારી લાઈફમાં. અરે નાના જિંદગી એવી રીતના ના જાય, તને મેરેજ કરાવી દઈશ, તું મને એકવાર મળવા આવ, પછી તને ખબર પડશે કે મેરેજ લાઈફ કેવી હોય. અને હું આજીવન તો હું તારાથી, તું કઈશી રિશ્તો તારાથી, હું આજીવન તારાથી રિશ્તો રાખીશ.
જો હું તું સંબંધ ક્યાં સુધી હાંચવે હે. કેટલી બેન એમની કેટલી ઉંમર હશે? એની ઉંમર 50ની આસપાસ હશે. મારા પપ્પા જેટલી ઉંમરનો હોય વ્યક્તિ, અને કાયદા કાનૂન આટલો બાપ જેટલી ઉંમરનો વ્યક્તિ, અને કાયદા કાનૂનની ભાન નથી રહી ને એને ઉંમરની પણ ભાન નથી રહી. જી એટલા હદ સુધી વ્યક્તિ ગયો, એને કમસે કમ આટલા હદ સુધી નહોતું જ જવાની જરૂર. જી એ હરેક મર્યાદા પાર કરી નાખી એને. વિડીયો કોલ કરતો એટલે સિવિલ ડ્રેસમાં હતા કે સિવિલમાં, યુનિફોર્મમાં, કપડાં ઉતારી નાખે. મેં કપડાં ઉતારી નાખ્યા, તું હવે કપડાં ઉતારીને વાત કર, તું જા, મને આ બતાવ, મને હું બતાવ. ફટકરીને એ જ માંગણી એની ચાલુ થઈ જાય. જી ન્યાયની અપેક્ષાને લઈ હવે તમે શું કહી રહ્યા છો સરકાર પાસે, કે આપણા ગૃહમંત્રી છે કે આવા લુખ્ખાઓથી જે ડરવાની જરૂર નથી એવી વાતો કરતા હોય, તો હર્ષસંઘવીને લઈને તમે શું કહેશો આ બધા મુદ્દા ઉપર? કારણ કે તમે તો અરજી ખૂબ આમાં જે લખ્યું છે એ તો કોઈથી વાંચી પણ ન શકાય. પોલીસ વિભાગનો કોઈ અધિકારીઓ જે સિન્સિયર કહેવાય કે જે સારા અધિકારીઓ એ આવી અરજી વાંચશે, એકચોટ તો એની પણ અંદરથી હલબલી જશે. ન્યાયની અપેક્ષા લઈને શું માંગણી કરો છો? આવી રીતે તો બેન દીકરી કેમ છે? લુખાઓથી તો એ તો હું કહું જ છું ને કે ખાખીના ભેસમાં આવા કેટલા બધા હે પડવા. જી કેટલા હે આવા ને કેટલી બેન દીકરીના શોષણ કર્યા હે ને હરેક વસ્તુ. હું તો યુઝ કરીશ કેમ કે સારો વ્યક્તિ હોય ને ખાખીના રૂપમાં તો આ વસ્તુ સુધી ન ગયો હોય. હીરો એક નંબરનું. ખાખીની કોઈ જરૂર જ નથી ને. એમને મેં જો ફરતા હોય ને ગામમાં તોય બેન દીકરીને બચાવીને જ રાખવાની. અને એનું કાંઈ તમને એ પણ જાણવા મળ્યું કે થોડાક દિવસ પહેલા લેડી કોન્સ્ટેબલ સાથે પણ એને કાંઈક આવી બદતમીજી કરી હતી. હા, એમને મારાથી વાત ચાલુ જ હતી અને મને છેલ્લે સુધી કહેતો હતો કે તું મને 3 વાગ્યા સુધી કે તું મને મળવા આવ, તું મને. એટલે હું એને કહું કે મારે ભાઈ આ ટાઈમે મારે મહેંદી ક્લાસ ચાલુ થશે, મારા ઘરમાં મારી બેન હે, મારી ભાણેજી હે, મારે આ લોકોને રેઢા મૂકીને મારે ન હોય, અને મારાથી આ કોઈ કામ થઈ જ ન હગે. તને ડર શું હે? તું ગમે એ બહાનું કરીને આવી જાવ, કહી દે તારા ડોક્યુમેન્ટ માટે જાઉં હું. તો હું એને કહું કે આ કામ કરું તો ફોટો મોકલતા હું જોઉં કે તું શું કામ કરે છે. તારા કોઈ એવા ફોટો મોકલ કે હું ફોટો જોઈને મને નીંદર આવી જાય. આવી બધી વસ્તુ હતી. હરેક હદ પાર કરીને જ ગયો એ વ્યક્તિ. આઘાત લાગ્યો અંદરથી ખૂબ જ. લાગવાનો જ છે ને. આપણે એને મનમાંય નથી કોઈ વસ્તુ, અને આપણે મતલબ ખાખી પહેરીને બેઠો તો આપણે અપેક્ષા શેની રાખીએ? સુરક્ષાની જ અપેક્ષા રાખીએ ને. આપણે મને તો મનમાં ખ્યાલ નહોતો કે આ વ્યક્તિ આટલા હદ સુધી જશે. એક ખાખી પહેરેલી, બીજું તો મારા પપ્પાના ઉંમરનું, અને મારી હસી રમીને મસ્તી મજાક કરીને આપણી બોલવાની આદત હોય, તો એનાથી આપણે ગલત તો થઈ નથી ગયા. ઇન્સાન અહીંયા ઉપરવાળે જે વસ્તુ આપણે દીધી હે એ વસ્તુ આપણે હસી રમીને જ કોઈનાથી વાત કરશું ને. તો મેં એને કીધું કે સાહેબ આ વાત હકીકત આવી રીતના હું સાહેબ કરીને વાત કરતી હતી, પણ આ સાહેબ કહેવાના લાયક નંબરનું. જી મિત્રો, આ તમે જે આપણી સ્ટોરી જોઈ રહ્યા છો, અહેવાલ જોઈ રહ્યા છો, હવે નક્કી કરવાનું કામ એ પોલીસ ખાતાનું છે. પછી એસઆઈટીની રચના કરે, કારણ કે આવા જે પણ બેઠા છે પીઆઈ કક્ષાના અધિકારીઓ બનીને, એને ખરેખર ખાખી પહેરવાનો હક જ નથી. ખાખીને કલંકિત કરી રહ્યા છે. બાકી આ સમગ્ર આપણી સ્ટોરી લઈ અત્યારે ખાખીમાં હાલતા આવા જે અધિકારીઓ છે, બેન દીકરીની સુરક્ષા કરવાની જગ્યાએ, રક્ષા કરવાની જગ્યાએ અત્યારે ભક્ષક બની ગયા છે. અને ક્યાંક ને ક્યાંક જે સામાન્ય લોકો છે એનો વિશ્વાસ અત્યારે પોલીસ ખાતા પરથી ઉડી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આપણા કચ્છના પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે સાહેબ આ અરજીને સંબોધીને કોઈ આગળની કોઈ કાર્યવાહી કરે છે કે ગાંધીનગર બેઠેલા આપણા ગૃહમંત્રી હર્ષસંઘવી આ બાબતે કોઈ પણ જાતનું ઇન્કવાયરી બેસાડે છે, તપાસ બેસાડે છે કે નથી બેસાડતા. બાકી આ જે પણ કાંઈ બેન છે એમના દ્વારા બધા આધાર પુરાવો પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દેવામાં આવ્યા છે, જેમના દ્વારા જે પણ સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવી છે, અરજી પણ સાથે આપેલી છે. અને પોલીસને અત્યારે આપણે ન બોલી શકાય એવા શબ્દ, કારણ કે અંદરનો આત્મા અત્યારે બોલી રહ્યો છે. તો આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, ગાંધીધામ, કચ્છ, ગુજરાત.